વાત અમદાવાદની કે જે અમદાવાદની લુંટેરી દુલ્હન બહુચરાજીથી ઝડપી પાડવામાં આવી છે। ચાંદની રાઠોડ તેની ગેંગ સાથે બેચરાજી હોવાની માહિતી મળતા જ પોલીસે તેને બેચરાજીથી ઝડપી પાડી। આદિવાડા ગામના સચિન પટેલ સાથે ઓગસ્ટમાં ચાંદનીએ લગ્ન કર્યા હતા। 5 લાખ રોકડા અને દાગીના આપીને લગ્ન કરવામાં આવ્યા, પરંતુ લગ્નના 4 દિવસ બાદ જ લુંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ। ગેંગના સાગરીત રાજુ પિતાની બીમારીનું નાટક કરી ચાંદનીને લઈ ગયો, બાદમાં તેના તમામ પ્રકારના વ્યવહારો તોડી નાખ્યા। જ્યારે સચિને તેનો સંપર્ક કર્યો તો છૂટાછેડા માટે અલગથી 50,000 પડાવ્યા। આટલું જ નહીં, દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી, જે અંગે સચિન પટેલે પોલીસને ફરિયાદ કરી। પોલીસે પણ આરોપી લુંટેરી દુલ્હન ચાંદની, તેની માતા સવિતાબેન, દલાલ રાજેશ અને રશ્મિકા નામના 4 આરોપીને ઝડપી પાડ્યા। તપાસમાં ખુલાસો થયો કે લુંટેરી દુલ્હને સચિન સાથે જ નહીં, પરંતુ વાવ, ઈડર, પાટણ, બાવળા, રાજકોટ અને મોરબી સહિત અલગ અલગ શહેરોમાં 15થી વધારે લગ્ન કરી છેતરપિંડી આચરી છે। ચાંદની સાથે ઝડપાયેલ રશ્મિકા પણ દુલ્હન બનીને છેતરપિંડી કરતી। આ ટોળકી લગ્ન દીઠ 2 થી 5 લાખ રૂપિયા પણ વસૂલતી હતી અને થોડા દિવસમાં ફરાર થઈ જતી। અત્યાર સુધીમાં આ ગેંગે અંદાજિત 52 લાખ રૂપિયા અને દાગીનાની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે।